જય માતાજી મિત્રો, જય સિયારામ, જય ગૌ માતા અને બધા મિત્રોને આજે આપણે એવી ગાય બતાવવાની છે કે આ બાજુ બાપા કયું ગામ આવે? ભોયાતરો. ભોયાતર અને છેલ્લું આવે બાખાસર. બાખાસર અને આ રાજસ્થાન, પાકિસ્તાન અને ગુજરાત ત્રણ બોર્ડર નું ગામ છે. જોડિયાળી ગામ છે અને આજે સગનબાની ગાય જોવા માટે આપણે આયા હતા. બરાબર, તો સગનબા કેટલા વર્ષોથી ગાયું ચારો? ગાય તો 60 વર્ષ સારા. એવું એમ ને? બરોબર. 60 વર્ષમાં જૂના જૂના અનુભવ તો ઘણા થયેલા છે. પાકિસ્તાનમાં જેલા ખરા ગાયું સારા? જેલા 71 માં. કયા કયા ગામ, આમ ગામના નામ યાદ ખરા? પૈસા હમલા સિંજરાસી નો ભાઈ ડુગડા રહ્યા હતા. બરાબર. આપડા જેવી ભૂમિ એમની કે? ભૂમિ સારી એમ? હા, ભૂમિ સારી. બરાબર. કેટલા વર્ષ થયા તમારે? વર્ષ 70. 70 વર્ષની અંદર આમ હારામાં હારો આખલો તમે મેલેલો? આખલા તો ઘણા મેલેલા છે, દૂધ વાળીઓ આવે એવી પાકતી નથી. અગે હતી એવી. એમ? હા, પેલા હતી એવી નથી પાકતી. ભૂમિ આવે કળજક રમી ઉપર, કળજક રમી, વસ્તીમાં, મનખમાં, સબમાં. બરાબર. હા, માલ ને પશુ નો ભૂલ નથી, મનખ ની ભૂલ નથી. બરોબર. કળજક રમે છે. અત્યારે તમારી પાસે કેટલી ગાયો? ગાય હો ગાયો. બરાબર. ઘેર કેટલી ગાયું છે અત્યારે? ઘરે આ ઢોરો ના આટલા છે 20 જેવા. બરાબર. બીજી ગાયું? બીજી આમ છે હાચોરામી. તો મિત્રો આજે આપણે એવા ગામમાં આવ્યા હતા કે અહીંયા પાકિસ્તાન અને રાજસ્થાન ને ગુજરાત આનું ત્રણેયનું બોર્ડર લાગે અને અત્યારે આ જમાનાની અંદર આવી ગાયું રાખવી અને એનું ભરણ પોષણ કરવું એ બહુ મહત્વનું છે અને હારામાં હારું માલ છે, જોરદાર. બધી ગાયો અત્યારે 15 જેવી છે, દુજણીઓ, એટલે જોરદાર ગાયું છે. અહીંયા સુધી તો લગભગ અમુક જોવાયા છે. આ જોવા માટે કિલોમીટર થોડા કાપવા પડે અને બહુ ગામ છે ને એ થોડું ઓઠું ગામ છે. એટલે આપણે કેટલા દિવસથી મેવાભાઈની અમારે કહેતા હતા ફોન કરી કે એક વખત આવો અમારી ગાયું જોવો, એટલે એમની ગાયું જોવા માટે આજે આવ્યા હતા. આજે આપણે એમની બધી ગાયો બતાવશું. હા, ઘર માથે જ લાકડી માથે ગાયું રાખેલી છે ભાઈ. હા, સાચું. બાએ પાકિસ્તાનમાં ગાયું સાર્યું છે. 71 પછી ગુજરાત આવ્યા ને કે પેલા પાકિસ્તાનમાં જ હતા. પાકિસ્તાનની ભૂમિ આપણી ભૂમિ જેવી જ છે. વાહ ભાઈ વાહ. આવી ગાયો જોવા માટે ક્યાંક જગ્યાએ જ છે. ગાયો બધા ઘણા રાખી રહ્યા છે, પણ આવી હરખી ગાયો જોવા માટે અમુક ફેરા સમય લેવો પડે, સમય કાઢીને આવવું પડે આવી ગાયો જોવા માટે. જોવો તમે, જમાના પ્રમાણે તો જબર ગાયું કહેવાય. સારું હોય આટલી ગાયું સાચવી રહ્યા, આવી ગાયું સાચવી રહ્યા. અને માણસને શોખ બહુ છે પણ માણસને મહેનત નથી કરવી. મહેનત કરો, મજૂરી કરો તો મળી રહે.